છો ખાખીના યોદ્ધાઓ, તમે બધા લોકો છે એ પીએસઆઈનું પેપર દઈને આવી ગયા હશો. તમારે છે પીએસઆઈનું પેપર કેવું રહ્યું એ છે ને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોકે મેં છે એ થોડો ઘણો પાર્ટ બીનો પોર્શન જોયો છે. એમાં એવું લાગ્યું કે આમ સાવ ગયા વખતે જેવું ઇઝી બી નહોતું, અને ગયા વખતેનું કોન્સ્ટેબલનું પેપર હતું એના જેટલું હાર્ડ બી નહોતું. એટલે મીડિયમ રેન્જમાં હતું પેપર, એવું કહી શકાય. જેને ખરેખર પ્રોપર પીએસઆઈની તૈયારી કરી હોય ને એ લોકોને સારો એવો ફાયદો થયો હશે. એ લોકોને છે એ સારા એવા માર્ક્સ થઈ જતા હશે. બાકી આમાં છે ને બધા લોકોના અલગ અલગ રિસ્પોન્સ આવે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે પાર્ટ એ સહેલો હતો પણ પાર્ટ બીમાં છે એ માર્ક્સ નથી થયા, અથવા તો એવું થયું છે કે પાર્ટ એ સહેલો હતો ને એટલે એમાં દાખલા ગણવામાં વધારે ટાઈમ જતો રહ્યો, આથી પાર્ટ બીના છે એ અમુક ક્વેશ્ચન અટેમ્પ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. આવું છે એ ઘણા બધા લોકોને થયું છે. બાકી છે આમાં બધાને અલગ અલગ છે. થોડા દિવસોમાં છે એ આપણને ચોક્કસ ખ્યાલ આવશે, કારણ કે આખું પેપર જોવાનું છે. હજુ મને સમય નથી મળ્યો કે આખું પેપર કેવું હતું. થોડો ઘણો છે પાર્ટ બીનો, જેમાં જીઓગ્રાફી છે, પછી આપણે હિસ્ટ્રી છે, એના અમુક ક્વેશ્ચનો મેં જોયેલા છે. આમ મીડિયમ કહી શકાય. અમુક ક્વેશ્ચન છે એ કરવા જેવા હતા, અમુક ક્વેશ્ચન આપણે આ સાવ આવડતા એવા હતા, અને અમુક ક્વેશ્ચન છે એ તમે થોડું ઘણું વિચારો તો તમને આવડી જાય એવા હતા. એટલે પેપર છે એ મીડિયમ રેન્જમાં હોય એવું કહી શકાય. બાકી તો તમને લોકોને ખરેખર કેવું લાગ્યું છે? તમે જે લોકો એક્ઝામ આપવા ગયા છે, એક્ઝામ હોલનું જે પ્રેશર હોય છે, અને ત્યાં અહીંયા બહાર બેઠા બેઠા તો છે એ ગમે એ વાતો થઈ જાય કે પેપર આવું હતું ને તેવું હતું. પણ ગયા વખતે બી છે એ પેપર સાવ ઇઝી હતું, તેમ છતાં પણ એક્ઝામ હોલમાં ગયા પછી છે એ ઘણા બધાને સાવ ઇઝી ક્વેશ્ચનો પણ યાદ નહોતા આવ્યા. એટલે ત્યાંનું પ્રેશર તમે 3 કલાકમાં હેન્ડલ કર્યું હોય, જે પ્રિલિમ્સનું પેપર છે એની વાત થાય છે. એટલે એ પેપર ઉપરથી તમને પેપર કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. તમે છે અત્યારે કોઈ બી એકેડમીની જે આન્સર કી આપી હશે એ લોકોએ, એ પ્રમાણે તમે છે એ તમારા માર્ક્સ ગણ્યા હશે. કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને એક આના ઉપરથી તમને એ અંદાજ બી આવી જશે કે પીએસઆઈમાં આવું પૂછાણું છે તો કોન્સ્ટેબલમાં છે આની આસપાસના ક્વેશ્ચન હોઈ શકે, આ લેવલના ક્વેશ્ચન હોઈ શકે. ગયા વખતે તો એવું થયું હતું કે પીએસઆઈનું છે એ પેપર બહુ ઇઝી હતું, અને એના માટે થઈને ભરતી બોર્ડને બહુ ક્રિટિસાઇઝ કરવામાં આવ્યા હતા કે પેપર આવું કાઢ્યું ને આ પેપર તો કાઢતા નથી આવડતું ને આ કાંઈ પીએસઆઈના લેવલનું પેપર નહોતું. એટલે પછી એ લોકોએ છે કોન્સ્ટેબલમાં આમ બધો વેઠ ઉતાર્યો હોય ને એવું લાગ્યું કે કોન્સ્ટેબલમાં છે એવું પેપર કાઢ્યું. એટલે અવાર જે પેપર નીકળ્યું છે એમ આમ બધાનું એવું કેવું છે કે મીડિયમ હતું, બહુ હાર્ડ બી નહોતું ને બહુ છે એ સાવ ઇઝી બી નહોતું. પણ તમે પ્રોપર પીએસઆઈની પ્રિપરેશન કરી હોય તો તમારે છે એ સારા એવા માર્ક્સ કવર થઈ શકે એવું પેપર હતું. બાકી તમે બધા છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે છે એ કેટલા માર્ક્સ થાય છે. અને બીજું એ કે જે ડિસ્ક્રિપ્ટિવ પેપર હતું એ તો હજી મને જોવાનો ટાઈમ જ નથી મળ્યો, પણ એ બી તમે છે એ જરૂરથી જણાવજો કે તમે લખ્યું છે તો તમારે કેવું ગયેલું છે એમ. તમે જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે તમે કહેજો કે તમને છે એ ક્વેશ્ચન એવું લાગતું હતું કે હા મને આમાં કેવી રીતે લખવું, પ્રોપર લખવું કે નહીં, એ આવડતું હતું કે નહોતું આવડતું, એ બી છે તમે જરૂરથી જણાવી દેજો. બાકી છે આપણે જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે જોઈએ કે પેપર આખું કેવું હતું, એની આન્સર કી કઈ રીતે આવે છે. બાકી છે ટેન્શન નહીં લેવાનું. એવું હોય તો હવે કોન્સ્ટેબલનું આવે જ છે, એમાં પ્રિપરેશન કરવાની. આના ઉપરથી તમને અંદાજ આવી જશે. કોન્સ્ટેબલમાં તો છે અમુક સબ્જેક્ટો નીકળી જાય છે, જેમ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, ઇકોનોમી છે, આવા સબ્જેક્ટ છે પછી કોન્સ્ટેબલમાં નથી આવતા. એટલે તમારે અમુક જ સબ્જેક્ટ છે એનું રિવિઝન કરવાનું રહેશે. એટલે એમાં સરખી રીતે રિવિઝન કરી લો. આ પેપર કદાચ ખરાબ ગયું હોય ને તો બી એમાં સરખી રીતે રિવિઝન કરી લેશો ને તો તમારે છે એ કોન્સ્ટેબલનું પેપર બહુ સારી રીતે જશે. એટલે કોઈને કદાચ એવું હોય કે બધાને આમ તો જો કે સારું જ ગયું હશે, પણ કદાચ કોઈને એવું હોય કે અમારે ખરાબ ગયેલું છે તો પછી ટેન્શન નહીં લેવાનું. બીજી એક્ઝામ આવે છે એમાં ધ્યાન આપવાનું, સીસીની આવે છે એમાં ધ્યાન આપો, એમાં છે એ પ્રિપરેશન ચાલુ રાખો. બાકી તમે જણાવજો કે તમારે કેટલા માર્ક્સ થાય છે ને તમને પેપર કેવું લાગ્યું છે. બાકી આપણે છે પછી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.